બહુ મજાની વાત છે, કારણ કે જેટલી ઓલ્ટરનેટિવ થેરાપી છે એને એનું મને લાગે છે કોવિડ પછી મહત્વ વધ્યું છે. અને કોવિડમાં જેમ હોમિયોપેથી અને આયુર્વેદ બંનેની બોલબાલા થઈ અને લોકોનો એમાં વિશ્વાસ પણ વધ્યો, એટલે એ બહુ સારી નિશાની છે. પણ સાહેબ, મને એ કહું કે બધી રાજ્ય સરકારોએ સુજોગ અને આઈક્યુ પ્રેશરની જે પદ્ધતિઓ છે એને માન્યતા આપેલી છે, કેન્દ્ર સરકારે તો આપેલી જ છે. જી હા, તો હવે આમાં આપણે થોડુંક હિસ્ટ્રીમાં જવું પડશે કે માની લો કે તમે ઇન્ડિયામાં આપણે વાત કરીએ, એકચ્યુઅલી એક્યુપંક્ચર અને સુજોગ એક્યુપંક્ચર વિશે પણ ફરક તમને સમજાવી દઉં કે એક્યુપંક્ચર જે છે એક લાર્જર અમ્બ્રેલા છે, જેની અંદર 12 અલગ અલગ થેરાપી આવે છે. મતલબ ચાઇનીઝ એક્યુપંક્ચર એક છે, શિયાત્સુ બીજું છે, જાપાનીઝ લોકો જે યુઝ કરે છે ને શિયાત્સુ કહેવાય, પછી જીજો છે, રિફ્લેક્સોલોજી છે, ઝોન થેરાપી છે, કાઇરોથેરાપી છે. મતલબ જેટલા પણ 12 એશિયન કન્ટ્રીઝ છે એ દરેક કન્ટ્રીની પોતપોતાની કંઈક થેરાપી છે જે પ્રેશર બેઝ છે. ઇવન ભારત વર્ષની પણ છે. ભારત વર્ષમાં મર્મા ટેકનિક કરીને આપણી પોતાની પદ્ધતિ છે. હવે સમયકાળે આપણે તો ભૂલી ગયા અથવા આપણે તો બહુ ઉપયોગ નથી કરતા, એ અલગ વસ્તુ છે, પણ આપણી પાસે પણ આ પદ્ધતિ હતી. સો એક્યુપંક્ચર જે છે એને જો લીગલ અને રિકોગ્નિશન લેવલ ઉપર વાત કરીએ તો WHO એને 1979માં રિકોગ્નાઇઝ કરી દીધું. પણ ભારત વર્ષની અંદર 1996માં સૌથી પહેલી વાર વેસ્ટ બંગાળ એઝ અ સ્ટેટે એક્યુપંક્ચરને રિકોગ્નાઇઝ કર્યું. એના પછી 2000ની સાલમાં જયારે છત્તીસગઢ અલગ થયું ત્યારે એ લોકોએ રિકોગ્નાઇઝ કર્યું. 2003ની સાલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક્યુપંક્ચરને એઝ અ મોડ ઓફ થેરાપી એક્સેપ્ટ કર્યું હતું. એના પછી ચેન્નઈમાં થયું, 2017માં મહારાષ્ટ્રમાં થયું, અને 2019માં હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને ઓફિશિયલી એક્સેપ્ટ કરી લીધું એઝ અ સેપરેટ સિસ્ટમ ઓફ મેડિસિન. મતલબ હવે તમે કહી શકો કે જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરી લીધું એનો મતલબ બધા સ્ટેટમાં બાય ડિફોલ્ટ આવી ગયું. જ્યાં સુધી ગવર્મેન્ટે નહોતું કર્યું ત્યાં સુધી સ્ટેટ ગવર્મેન્ટ માટે અલગ હતું કે એ લોકો કરે કે ન કરે, પણ હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરી દીધું એટલે બાય ડિફોલ્ટ દરેક સ્ટેટમાં બાય લોજિકલ એ રિકોગ્નાઇઝ થઈ ગયું. 21 ફેબ્રુઆરી 2019માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આને રિકોગ્નાઇઝ કર્યું અને 2024માં જીઓ બહાર પડ્યો. પણ એક્યુપ્રેશરિસ્ટ તો ઘણા મળે છે, પણ મને લાગે છે સુજોગ માસ્ટરની જે વાત છે, સુજોગમાં કામ કરતા હોય એ સંખ્યા થોડી ઓછી છે એની સરખામણીએ. તો આ સંખ્યા વધે. અને બીજું એ સમજવું છે કે સુજોગ થેરાપી કઈ રીતે કામ કરે છે સાહેબ? હાજી, તો હવે તમારા બંને પ્રશ્નો જવાબ આપું. પહેલું એ છે કે રિફ્લેક્સોલોજી, તમે જેને એક્યુપ્રેશર કહો છો એને અમે લોકો રિફ્લેક્સોલોજી કહેતા હોય છે. તો મુંબઈમાં ભગવાન એક્યુપ્રેશર ચિમનભાઈ દવે એમણે ચાલુ કર્યું હતું 1950ની સાલમાં રિફ્લેક્સોલોજી, જેમાં બધા જ પ્રેશર પોઈન્ટ એમણે પુસ્તક લખી હતી, ચરણ બોલે છે આરોગ્યની વાણી. મતલબ તમારા શરીરમાં કોઈ પણ દર્દ હોય તો પગના તળિયામાં અમુક જાતના પ્રેશર પોઈન્ટ આપી અને તમે એને ઠીક કરી શકો. એટલે મુંબઈની અંદર આજની તારીખે ભગવાન એક્યુપ્રેશરના 150થી વધારે સેન્ટરો આજની તારીખે ચાલે છે, જેમાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ અપાય છે. આ જ વસ્તુને ડેવલપ કરી અને ધીરેન્દ્ર ગાલાએ અને દેવેન્દ્ર વોરાજીએ એમણે ડેવલપ કર્યું કે તંદુરસ્તી તમારા હાથમાં, એટલે એક્યુપ્રેશરના પોઈન્ટ તમારે ફક્ત પગમાં નહીં પણ હાથમાં પણ આપી શકો. એ પ્રમાણે રિફ્લેક્સોલોજીનું સેકન્ડ સ્ટેજ આવ્યું. સુજોગ થેરાપી જે છે એનું સાયન્સ અને મિકેનિઝમ એ બંને આનાથી થોડીક વધારે ડીપ અને અલગ છે. રિફ્લેક્સોલોજીમાં એવું છે કે એમાં મોડર્ન મેડિસિનનો કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ છીએ કે તમારા બોડીમાં કોઈ પણ બીમારી આવે તો તમે સ્પાઇનલ કોર્ડને વારે ઘડે સ્ટિમ્યુલેટ કરી અને જે તે જગ્યાએ જે ઇફેક્ટ તમારે પહોંચાડવી છે તમે પહોંચાડી શકો. તમારે 10-15 મિનિટ 20 મિનિટ પ્રેશર આપતા રહેવું પડે અને એનાથી ઇફેક્ટ મળે. જ્યારે સુજોગ થેરાપી જે છે એમાં તમે 3 સેકન્ડથી 3 પેઇનમાં રિલીફ તરત આપી શકો. મતલબ ઇટ ઇઝ અ ઇન્સ્ટન્ટ એનર્જી ટ્રાન્સ બેઝડ ટ્રીટમેન્ટ. મતલબ એનર્જી બેઝડ ઉપર એની આખો કોન્સેપ્ટ છે. અને જો એના થોડાક ફંડામેન્ટલ ઉપર જો તો મેં જેમ કીધું પંચમહાભૂતની જે થિયરી છે કે જેમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આપણે જે આયુર્વેદ પ્રમાણે એના અલગ અલગ તત્વો આયુર્વેદ હર્બલ મેડિસિન તરીકે આપીએ છીએ. એક્યુપંક્ચરમાં અમે આ જ 5 વસ્તુને અમે 5 એનર્જી કહીએ છીએ. એકચ્યુઅલી પ્રોફેસર પાર્કે 6 એનર્જી કીધી એટલે અમે 6 કી કહીએ છીએ કે 6 એનર્જી કી એટલે એનર્જી. તો તમારા શરીરમાં જ્યારે કોઈ ઉર્જાનું પ્રમાણ વધી જાય તો તમને અમુક જાતના સિમ્પટમ થાય અને કોઈ ઉર્જાનું પ્રમાણ ઘટી જાય તો એ અલગ જાતની સિમ્પટમ થાય. જ્યાં સુધી આપણા શરીરની અંદર, એટલે એ લોકોનું ફિલોસોફી એવી છે ચાઇનીઝ લોકોની કે આપણા શરીરમાં 12 મેરિડિયન છે, જે 12 અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ઓર્ગનને એનર્જી સપ્લાય કરે છે.
જેમ કે બ્રેઇન છે, હાર્ટ છે, લંગ છે, લીવર છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બ્લેડર, કિડની, આ દરેકે દરેક ઓર્ગનને એનર્જી સપ્લાય કરવાનું કામ એક સ્પેસિફિક મેરિડિયન કરે છે. અને જ્યારે પણ તમારા જે તે ઓર્ગનમાં કોઈ તકલીફ ઊભી થાય એનો મતલબ એવો થયો કે આ સપ્લાય ચેઇનમાં ક્યાંક પ્રોબ્લેમ છે. બરાબર? હવે હવે દરેક ઉર્જા, દરેક મેરિડિયન પોતાની ઉર્જા કેરી કરતું હોય. જ્યાં સુધી આ બારે બાર એકબીજા સાથે હળીમળીને કામ કરે છે ત્યાં સુધી આપણા શરીરમાં કોઈ જાતની પ્રોબ્લેમ ઊભી નથી થતી, જેને આપણે હેલ્ધી સ્ટેટ કહીએ છીએ. અને આપણે કહીએ આપણે તંદુરસ્ત છીએ. તો તંદુરસ્તીની પરિભાષા આયુર્વેદ પ્રમાણે અલગ છે, એલોપેથી પ્રમાણે અલગ છે. એમ સૂચક પ્રમાણે મારી પોતાની પરિભાષા છે કે જ્યારે તમારી બધી જ એનર્જી એકબીજા સાથે સરસ હળીમળીને કામ કરતી હોય તો તમારા શરીરમાં કોઈ જાતની બીમારી નથી, યુ આર વેરી હેલ્ધી. પણ કદાચ અમુક સંજોગોમાં કંઈક કારણસર, લાઈફસ્ટાઈલ હોઈ શકે, ખાવા પીવાનું હોઈ શકે, કંઈક ઇન્જુરી હોઈ શકે, અલગ અલગ કારણો હોઈ શકે, પણ એના દ્વારા જો તમારી આ એનર્જીનું જે બેલેન્સ છે એ ઇમ્બેલેન્સ થઈ ગયું, કોઈ એનર્જી ખૂબ વધી ગઈ અથવા કોઈ એનર્જી ઘટી ગઈ અથવા બીજી એનર્જી વધી ગઈ ને કોઈ એનર્જી ઘટી ગઈ, તો આજે ઇમ્બેલેન્સ ઉભો થાય છે. એ ઇમ્બેલેન્સના લીધે આપણા શરીરમાં જે સિમ્ટમ્સ ઉભા થાય છે એને આપણે બીમારી કહીએ છીએ. એટલે સુજોગ થેરાપી દ્વારા અમે આજે એનર્જીનું જે ઇમ્બેલેન્સ છે એ ફરી પાછું બેલેન્સ કરવાનું એ અમારું મૂળ કામ છે. એટલે આખી ફિલોસોફી એના ઉપર કામ કરે છે. બહુ સરસ. અને કયા રોગોમાં સુજોગ છે એકદમ અસરકારક રીતે કામ કરે છે? આ સૌથી મહત્વનું છે. તમે કહ્યું કે જલ્દી રિઝલ્ટ તમને મળે છે, એટલે આ સૌથી આજના યુગની વાસ્તવિકતા એ છે, દરેકને જલ્દી સાજું થઈ જવું છે. તો સુજોગ કયા રોગોમાં અસરકારક રીતે કામ કરી શકે? સુજોગ થેરાપીની જો તમે વાત કરો તો કોમન કોલ્ડ લઈને ક્રોનિક કોઈ પણ બીમારી ઇન્ક્લુઝિંગ એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ અથવા એક્ઝિમા અથવા સોરાસિસ, ત્યાં સુધીની બધી બીમારીઓનો ઇલાજ છે. પણ જો તમે મારા સ્પેશિયલાઇઝેશનની વાત કરો તો મારું સ્પેશિયલાઇઝેશન પેઇન મેનેજમેન્ટ છે. મતલબ કોઈ પણ જાતનો પેશન્ટ આવે જેને ક્યાંય પણ દર્દ હોય તો એને 3 સેકન્ડથી 3 કેવી રીતે પેઇન ઓછું કરવું એ મારું સ્પેશિયલાઇઝેશન છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે મેં એના ઉપર ખૂબ સ્ટડી કર્યું કે મોડર્ન મેડિસિન્સ પ્રમાણે શું અપ્રોચ હોય છે, એ લોકો કેવી રીતે ટ્રીટમેન્ટ કરે છે. મેં આયુર્વેદને સ્ટડી કર્યું કે આયુર્વેદમાં પોતાની શું હોય છે. સો દરેક થેરાપીની પોતપોતાની રીતે મારું આજે જો તમે 25માં પૂછો, 2019માં કે 2009માં કે 1999માં મારો થોટ પ્રોસેસ અલગ હોઈ શકે કે ત્યારે હું શરીરને અલગ રીતે સમજતો. પણ આજે 2025માં હું કહી શકું કે બધાનું શરીર એક જ છે. એનાટોમી, ફિઝિયોલોજી અને પેથોલોજી આ બધાની સરખી છે. ફરક જે પડે છે એ ફાર્મેકોલોજીમાં ફરક પડે. મતલબ તમે બીમારી લઈને જાઓ તો એનો પછી ડોક્ટર તમને કેમિકલ બેઝ દવા આપે, આયુર્વેદ તમને હર્બલ બેઝ દવા આપે, હોમિયોપેથી તમને કંઈક મિયાઝમ ઉપરથી દવા આપે, અમે લોકો તમને એનર્જી લેવલ ઉપર દવા આપીએ. એટલે તમારા શરીરમાં કંઈ જ નહીં જાય, પણ તમારા હાથમાં અમે કંઈક બાંધશું, આ 2 ફિંગરથી તમારા કોમન કોલ્ડથી લઈને કેન્સર સુધીની બધી બીમારીઓનો ઇલાજ થઈ શકે. તો મારું જે સ્પેશિયલાઇઝેશન છે એ છે પેઇન મેનેજમેન્ટ. પણ એટલું પેઇન મેનેજમેન્ટ નહીં, જો તમારે ની રિપ્લેસમેન્ટ કરવાના હોય, તમારા સ્પાઇનમાં લંબેગોમાં સ્પાઇન કમ્પ્રેશન થતું હોય, ડિસ્ક હર્નિએશન હોય, તમારા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં કમ્પ્રેશન થઈ ગયું હોય, તો આ બધું પણ સર્જરી વગર ડીકમ્પ્રેસ કરવું એ મારી સ્પેશિયલાઇઝેશન છે.